બહુ સરસ તમારો હાલારી વાણંદ સમાજ છે. થોડીક ડિસિપ્લિનમાં આવી જાવ તો મજા આવે કંઈક વાત કરવાની. અને ઊભા છે બેસી જાવ થોડીક વાર તો એમાં કાંઈ વાંધો નહીં. સમય તો અમારો કિંમતી છે, હાથમાં રહેતો નથી, સરકી જાય છે. એટલે થોડોક સમાજ શિસ્તમાં આવે એવો આગ્રહ હું જરૂર કરીશ. કારણ કે બોલવાવાળાને ખબર નથી રહેતી અને એનું એટેન્શન ખોરવાઈ જાય છે. પૂજાબેન બોલતા હતા, હું સાંભળતો હતો, પણ અમને તમે સાંભળવા નહોતા દેતા. હવે મારે તમને એક સીધો સવાલ પૂછવો છે કે તમારા વાણંદ સમાજમાં અને અમારા બાકીના સમાજમાં ફેર હું? ડાયાભાઈ તમે સાંભળો ભાઈ, પાછળના નગર પછી અમારો આ સંજય બંધ કરાવી દે એટલે માથા કરી દે. એટલે ઇન્ટરનલ અવાજ ઓછો કરો એમ. પાછળ બેઠા છે, આજે આગળ નથી નડતા, પાછળ વાળા જ નડ્યા કરે. એમ જા કાયમ ધક્કા મૂકી જ કરતા હોય. એટલે ફરી વાર તમને પૂછું છું, કોઈ પણ જવાબ છે કે અમારા અને તમારા સમાજમાં ફેર હું? એક કોયડો આપું તમને કે અમારા અને તમારા સમાજમાં એક દિવસનો ફેર છે. કાંઈ સમજાય છે? અમારો રવિવાર ને તમારો શનિવાર. તમે અમારા કરતા એક દી વહેલા છો મજા કરવામાં. એમ રાઈટ? હે? એટલે તમારો શનિવાર બગાડી રહ્યા છે એવું મને લાગે છે. અમારો રવિવાર બગાડો ને તો અમારી ઘરવાળી ધૂંધાઈ જાય. આમ એટલી ધૂંધવાઈ જાય ને ઘરે જમવાનું ન બનાવે. અને હવે તો લગભગ બનાવતી હોય નથી. તમારી હોય મને નથી ખબર બેનો હું કરતી હોય. એટલે અમે રવિવારે કાંઈ બોલી જ નહીં, ઘરે બકરી જેવા થઈને બેહી. નગર માથાકૂટ થાય ડાય ભાઈ. એટલે આપણે તમે એક દીના ફેરે છે, તમે અમારા કરતા એક દી એડવાન્સ થવો. એટલે ફરીવાર બધાને વિનંતી કરું, થોડીક શાંતિ રાખો. આ તો જેલ જેવું છે સંજયભાઈની. આમાં પલાર એટલે મુંડાવવું પડે. તમારી કહેવત છે ને કાઠિયાવાડની, એને જેવો તમારે સાંભળવાનું જ રહ્યું. સંજય જેટલાને ઊભા કરે એટલાને તમારે સહન કરવાના જ રહે. એમાં કાંઈ ફેર નહીં પડે. અને તાવદી આ લોકો ખાવાય નહીં દે. એટલે શાંતિ રાખો, મજા આવશે. બોલવાવાળા લગભગ સંજયભાઈ ઓછા કરી નાખ્યા. કારણ કે આને બહુ કાપતા આવડે. ઓમ કાથલ નથી કાપતો, પણ આમ મારો દીકરો કાપે. સમજ્યા? અમારાથી નહીં મોટો રાજકીય માણા થઈ ગયો છે. તમે પ્રદીપભાઈ તમે વૈયા જાઓ, તું બેઠો મને મજા આવે. આમ કંઈક ચાનક ચડે. તમે બધા છે ને કર્તનથી ખ્યાત છો. કર્તન, કેસ કલા, વાળ કાપવા, એનાથી ખ્યાત છો. એના વગર કોઈ ન હાલો. મને ઓલો ઝાલા હમણાં હતો, મને કે ભાઈ આમ કરી દઉં તેમ કરી દઉં. મારા છોકરાને લગ્ન હતા, ધરાન મેકઅપનો ડબ્બો કંઈક ડબ્બા લઈને આવ્યો. મને તો ખબર ન પડે, હું પહેણ્યો તે આવું નહોતું. એટલે ઘરવાળી ખીજાણી કે હવે આને ન હોય, આમાં કાંઈ કલરમાં કાંઈ ફેર પડશે નહીં, ઉલટાનું ભૂંડું લાગશે. એટલે વળી ન કરવા દીધો મેકઅપ. એટલે તમે કર્તનથી ખ્યાત એટલે ઓળખાતા હો. ખ્યાતિ એટલે ઓળખાતા હો. વર્તનથી વિખ્યાત હો સાહેબ. કારણ કે તમે, તમારો સમાજ એવો છે કે લગભગ ખોટા કામમાં ન હોય. કોઈ પણ સ્થિતિમાં શ્રમ પ્રધાન માણસો પોતાનું કામ કરીને રોટલો રડે એવો તમારો સમાજ છે. આડા ધંધામાં, કોકનું લઈ લેવામાં, કોકનું કરી નાખવામાં. બાકીના અમે બધા જે હોય પણ તમે ન હોય એટલી મને ખબર હોય. લગભગ ન હોય. પૂછો, કોકનું કરી નાખવામાં કોઈ વાણંદ થયો તો ના પાડશે. સીધી રીતે રોટલો રડીને ખાઈને એ તમારો સમાજ. એટલે સમાજ, બાકીના સમાજ હારે તમે વર્તનથી વિખ્યાત છો. હવે તમારે એક ઘટે છે, કર્તન, વર્તન અને હવે ભણતર ઘટે છે. કર્તનથી ખ્યાત છો, વર્તનથી વિખ્યાત છો. હવે તમારે ભણતરથી પ્રખ્યાત થવાનું છે, આગળ આવવાનું છે. આગલી જગ્યાઓ તમારે લેવાની છે. આવલી બેન આવેલી જાય છે પ્રીતિબેન ને, બહુ સરસ બોલી.
અમને એમ હતું કે આને જ બોલવા દેવી જોઈએ, કારણ કે તમે ઇન્સ્પાયર થાવ છો, તમને કંઈક એમાંથી જાણવા મળે છે, તમારા બાળકોને પ્રેરણા મળે છે કે આપણો છેવાડાનો સમાજ હોય, એકદમ કર્મી સમાજ હોય, કામ કરીને ખાનારો વર્ગ છે, એ પણ અહીં પહોંચી શકે. સમય ટૂંકો છે સંજયભાઈ, મને કાપી નાખ્યાનું નક્કી નથી, ઊભો થઈને મારી સાર ચાલે એવો સમજ્યા. આમ શીખો છે અમારી પાસે, પણ આમાં કાંઈ નક્કી નહીં સંજયભાઈનું સમજ્યા. એટલે અમારે બીવું પડે ના. હમણાં રમાબેન મારી રજા લેતા હતા, નગરપાલિકાના પ્રમુખ. એટલે મેં તો બેન મને માફ કરો, સંજયને પૂછો, મારું કામ નહીં આ, કારણ કે આ મારી યાર બાધે. જયેશભાઈ મોડો આવવાનું એમાં મારી યાર બાઈ તો. એટલે તમે ભણતર એટલે કે એજ્યુકેશનના હિસાબે તમે પ્રખ્યાત થાઓ. પ્રખ્યાત સમજો ને, ખ્યાત, વિખ્યાત અને પ્રખ્યાત. આ બેનને તમે જોયા કે એક ગામની, તમારા સમાજની, છેવાડાના સમાજની દીકરી વાપી જાય, વલસાડ જાય, ત્યાંથી 200 કિલોમીટર છેટી જાય અને 1000 છોકરાની નિશાળ હલાવે, એ નાની વાત નથી. એ છે ભણતરની તાકાત, એજ્યુકેશનની તાકાત. થોડુંક શાંતિ રાખો ને બાપા, હવે નકર આમાં અમને મજા ન આવે. નકર સંજય નો કહે તો ટૂંકાવવું પડે સમજા, કા કપાવવું પડે એવું થાય. મેં પહેલાં કીધું એમ મુંડા ઓલા પલાર એટલે મુંડાવવું પડે, એના જ હવે મુંડાવી નાખવું પડે. એટલે એ બેનને તમે સાંભળ્યા. બીજો જેવો દાખલો અહીંયા સંદીપ રખડતો છે, મને ખબર નથી ક્યાં બેઠો. જો આ બેઠો ડાયાભાઈ મારા મંત્રી હતા, હું સરપંચ હતો. એટલે મને 2 જ મંત્રી ફેડ્યા, ડાયાભાઈ તમારા સમાજના ને એક અમારા ભાણજીભાઈ હરિજન. કારણ કે અમારા પટેલિયા લઈ આવતી કામ ન કરે, બ્રાહ્મણ લઈ આવું ભાગી જાય બીન. એટલે આ 2 મારે ત્યાં 15 વર્ષમાં 2 મારા ભેગા આવેલા, બીજા કોઈ હાલતા નહોતા ને કા હું નહોતો હાલતો, મને ખબર નથી. એટલે એનો દીકરો મારે ત્યાં ભણ્યો, નોકરીએ જોડાણો, અને હમણાં તમે એની કોઈક ઓળખાણ દેતા હતા અહીંથી, મને ખબર નથી કે પ્રિન્સિપાલ છે. આ પ્રિન્સિપાલ નથી, ખોટું બોલ્યા થાય ભાઈ. એ મારા ભેગો પ્રોફેશનલી પાર્ટનર છે. પ્રિન્સિપાલ તો હતો. એ 1500 છોકરાઓની સ્કૂલમાં મારા દિનેશ ભુવા ભેગો ભાગીદાર છે. આ તમને બહુ સાદી ભાષામાં કહું. પ્રિન્સિપાલ તો ત્યાં આવા 5 છે, અને મારી પાસે આવા 15 પ્રિન્સિપાલ કામ કરે છે. એટલે એનામાં કંઈક ડાયાભાઈનો છોકરો એટલે નહીં, એમ એના વિશ્વાસ મૂક્યો જાજા વરે, પણ એનામાં કંઈક સ્કિલ છે, કંઈક ગોટ્સ છે, કામ કરવાની તમન્ના છે. અને અમારા જેવા કામ કરવું ને, અમને ઘણા એમ કે ઘરવાળી બરોબર છે, અમે કે હારી માની હોય તો જ અમારે ત્યાં રહીએ, નગર નો રહીએ. કારણ કે કામ કરવા માટેના અમે મશીન હોય 24 કલાક. ડાયાભાઈને ખબર છે 24 કલાક. મારી ઓફિસ રાતે ખુલતી, એને પૂછો 9 વાગે ઓફિસ ખુલે તો રાતના 12, 1, 2 વાગ્યા સુધી અમારી કોર્ટ હાલે. પછી એમાં છૂટાછાડાના આવ્યો ને છેટાપારાના આવ્યો ને ગમે એ કેસ હોય. એટલે અમારે એને આખોથી તો કામ કર્યું હોય, પણ રાતે એમાં કામ કરવું પડે. અને આ સંજયભાઈ છે ને, એને મને ખબર નથી એની ઘરવાળીના રોટલા ખાય છે કે રાતે જઈને ગાંઠિયા ખાય છે. કારણ કે મારા હાથમાં આવે તો એ કામ ને કામ જ હોય. તઈ નામ મળે, તઈ તમને એના એડવાન્ટેજ પડે. એમને કાંઈ ન થાય. અને તમારો સમાજ કર્મી છે, એમાં કહેવાનું ન હોય, કરવાનું જ હોય. આવો તમને હજી એક દાખલો દઉં. ડાયાભાઈ વાજાને કોઈ ઓળખો? પેટલાવાળા બાપા ગુજરી ગયા, એ અમારા ગુરુ કક્ષાએ હતા. રાજકીય રીતે લડાઈઓ કરવી, વહીવટી કુને, એ ડાયા બાપા પાસે અમે શીખ્યા. અને એના દીકરાની દીકરી પરણીને વહી ગઈ, નંદાભાઈની પાછી અમે બોલાવી. અને એના હાવ હાર ને બધા મૂકવા આવ્યા. એના મા બાપ એટલું કીધું, અહીંયા અમારી સ્કૂલ છે, તમે મૂકીને વહી જાઓ. દિલ્હી બોર્ડની CBSE સ્કૂલમાં એને મેં ભણાવવા મૂકી છે. દિલ્હી બોર્ડની CBSE સ્કૂલમાં એ છોકરી અને બીજી એક ખૂટની છોકરી પહેલેથી મારે ત્યાં ભણી LKG થી. આને ડાયા બાપા મૂકી ગયા હતા, ઓલી છોકરીને અલ્પાને એના બાપા મૂકી ગયા હતા. મારે ત્યાં LKG થી બાલવાડીથી ભણી PTC કરી, MA B.Ed બધું કરીને મારે ત્યાં નોકરી કરે છે. એમની 2 છોકરીઓ દિલ્હી બોર્ડની CBSE ની ઇન્ટરનેશનલ કક્ષાની સ્કૂલમાં નોકરી કરે છે.
જેની ફી અમારી 50,000થી સ્ટાર્ટ થાય છે. એમાં નોકરી કરવી ગૌરવ હોય. અને એનું ક્યારેક ક્યારેક ઇન્સ્પેક્શન અને એનું એડમિન વિંગ આ ભાઈ સંદીપભાઈ સંભાળે છે. એટલે લોકોમાં ક્યાં જન્મ થયો પહેલા એવું હતું કે વાણંદના જન્મે વાડ જ કાપે, ખેડૂતના જન્મે હરજ હાકે, છત્રીના જન્મે તલવારને બંદૂક લઈને જ રખડે, બ્રાહ્મણના જન્મે પૂજા પાઠ જ કર્યા કરે. હવે કોઈનો ઇજારો નથી. ગમે એવો સમાજ હોય, કોઈને બાપની દેન નથી. કોઈ જેને આગળ આવવું છે ને કોઈ રોકી શકે. એ આગળ આવવાનો જ છે, એ પ્રગતિ કરવાનો જ છે. એનામાં તમન્ના હોવી જોઈએ, ધગસ હોવી જોઈએ, સારું શિક્ષણ મળ્યું હોય, તમારા તરફથી સારા સંસ્કાર મળ્યા હોય તો એ રોયકી ગાડી રોકાય નહીં. એને તમારે સ્વીકારવો જ પડે, અમે હોય કે ગમે એ હોય. આ તમારા ધંધામાં તમને ખબર નહીં, અમારા પટેલિયા ધીરે ધીરે ઘૂસવા માંડ્યા છે. ડાયાભાઈ ઓલા ભાઈ બધું તારું ઓલું બ્યુટી પાર્લર અને બ્યુટી અમારે પટેલની બાયુ મીંડી કરવા. તમારે સુધરવું જોઈએ તમારા ધંધામાં. જે આ વડીલો કરે છે ને એને મને ખબર છે. વેલજી બાપા અમારે ને મારા બાપાને દાઢી કરાવવા આવતા. મારા બાપા એ સરપંચ હતા. જ્યાં અમને વારસામાં મળ્યું, જોકે કર્મે મળ્યું. એમને તો કોઈ દઈ દે એમ નથી. મારું ગામે એવું લૂંટારું જ છે. એ જમાનો અને આજનો જમાનો. હવે તો હું દાઢી નથી કરાવતો એટલે કઈ ખબર નથી પડતી. બરોબર, 15 દી એકવાર જાઓ ને મારો ઝાલો ઢળી નાખે. અને આ મામો આવે ને મામો મને હરખો કરે. મામો બીમાર હોય તો એને બોલાવું મામાને ધરારી જા. એટલે તમારે પણ સુધરવું પડશે. અને અત્યારે જમાનો બહેનોનો છે. અહીંયા હાજરી ડબલ 3 ગણી છે. અહીંયા પ્રમુખે બેન છે, આપણા ડીએસપી બેન છે. 50% થઈ ગયું. બક્ષીબંધી આવશે ને એમાંય તમારું હોય છે. અને એક ઓળમાં પહેલાં 1 બેન હતી, 3 હતા, હવે 4 થયા ને 2 બેનો હોય છે. એટલે બધાને તમારી પાસે આવવું જોઈએ. અને છતાં તો તમારી સહીથી જ હાલશે. મારી ઘરવાળી વિઠ્ઠલભાઈની ઘરવાળી જિલ્લા પંચાયતમાં હતી, સહી તો એની જ હાલતી. અમે 2 હતા ને વહીવટ કરતા 100% ધરારી કરતા, પણ સહી તો એ બાયુની જ હાલતી. એ 100% વાત. એટલે જેમાં હોશિયારી છે, આ બેન હમણાં ગઈ પ્રીતિબેન હોશિયારી છે તો એના ઘરના કરતા એને સ્પીચ આપીને સારી આપી. તમે આપણને કંઈક જુસ્સો થાય, કોકને એનામાંથી પ્રેરણા મળે, સારી આપીને સારા સંચાલક જ હોઈ શકે એવું માનવું. બેન એને કંઈક વાત કરી. પેલી દિવ્યા સરળ સમાજની એક સાલસ છોકરી રેસલિંગમાં આવે એટલે કુસ્તી. જે તમે તમારો કોઈ એમ કે ભાઈ વાણંદનો દીકરો દીકરી બાંધે, આ ભાઈઓ બાંધે ને ભાઈઓ તો બાંધે જ નહીં ને. સીધી વાત છે ને. એ તો વધારે ડાયું હોય બહેનો. તો એ છોકરી રેસલિંગમાં નેશનલ લેવલ જીતે એટલે એનામાંથી તમારે પ્રેરણા લેવાની છે કે શક્તિ તો હોય જ, એમાં કોઈ શંકા નથી. અહીંયા આવે આપણે કાંઈ મુશ્કેલી આવે ને કામ છે ઓલી બાજુથી 8 ફૂટની દિવાલમાંથી ટોપીઓ લઈ આવું તો તમારા એક કાર્યકરો ના પાડશે ને બહેનોય ના પાડશે કે અમે થોડી 7-8 ફૂટની દિવાલ ઠેકી. આવું થાય ને સંજયભાઈ, કે 7-8 ફૂટની દિવાલ અમે ઠેકી નહીં. સંજયભાઈ કીધા કરે કે એનો બાપો બેઠો બેઠો કીધા કરે, કોઈ જાય નહીં લેવા. અને પ્રોગ્રામ બગડી જાય તો હમો ન જોવે આખો સમાજ. અને આ ઘણી એકાદું હડકાયું કૂતરું આવે કે દીપડું આવે ને તો 10 ફૂટની દિવાલ તમે હું બધાય ઠેકી જાય. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? અર્થ સમજો તમે કે શક્તિ છે જ તમારામાં. જરૂર પડે તો તમારે કરવું જ છે, નકર નથી કરવું. આ જે મહાનુભાવો છે ને એ બેન કહીને ગઈ ને એનામાંથી પ્રેરણા લેવાની છે કે તમે ઘણું બધું કરી ગયો. હું જે વાત કરું છું મારે તમે ભાઈ સંદીપભાઈ થાવ કે નહીં, સંજયભાઈ થાવ કે નહીં, પ્રીતિબેન થાવ કે નહીં, એના જેવા એનાથી નીચી પાયરીએ ને એનાથી ઉપરની પાયરીએ પણ તમે જઈ શકો છો. એના માટે તમને આ દાખલા દલીલો ને દ્રષ્ટાંતો દઈએ છીએ. આગળ આવો. અમે બધા ખેતી કરતાં કરતાં આગળ આવ્યા છે. આ ડાયાભાઈ હતા, મારા બપોર સુધી વાડીએ જવું પડતું તો એ મને ઘેર ખાવા દેતા, મને કાઢી મૂક્યો તો સરપંચ થયો. એટલે એ તમને ન ખબર હોય ને, પણ આપ બડે આગળ આવ્યા છે એટલે ઘણું બધું કામ કર્યું છે. એમને ન બેઠા હોય ત્યાં જ્યાં બેઠા છે ને ત્યાં ઘણું બધું કામ કરીને બેઠા છે. એટલે આગળ આવવા માટે નિસ્વાર્થ ભાવે જે કામ કરે. સંદીપ એવું વિચાર્યું કે મને આ પ્રિન્સિપાલ બનાય છે, ભાગીદાર બનાય છે, નહીં બનાવેની માસ્તરની જે બેઠો એના જેવા 150 માસ્તર મારે ત્યાં છે.
150 કર્મચારી કામ કરે છે, એમાં મારાય છે. એ બેઠો છે ત્યાં મારા ભત્રીજા ભત્રીજીયું ભાઈઓ કુટુંબ નાયત જાયત કેટલાય છે, એમાં કાંઈ હીરા નથી ટાંક્યા. પણ મેં કીધું કે એનામાં કાંઈક એવી મિકેનિઝમ છે કે તમારે એને સ્વીકારવા પડે. અહીંયા સમય સંજયભાઈ ટૂંકો દીધો હે, હવે થોડુંક તો સાંભળો છેડે પૂગ્યો. નકર ઓલું ક્યાં પૂગ્યા હતા તો કે રાધાજીના ઘર પછવાડે એટલેથી પાછા અટકી જાઓ ભાઈ. આ બધા કલાકારો બહુ સરસ છે, બધા વખાણ કર્યા, મારે સાંભળવા છે પણ હવે સમયનો અભાવ છે, સમયની પાબંદી છે. અમારા સંદીપભાઈને કહું કે અમારી સ્કૂલે લઈ આવે કંઈક મજાથી સાંભળશું એવું કરશું, તમારો લાભ લેવું. જે બધા છોકરાઓ 1, 2, 3 કે જે તમે ઉચ્ચ ક્રમે ઉત્તીર્ણ થયા છે એને પ્રોત્સાહન આપો, હજી એનાથી આગળ જાય. યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષામાં જાય, અમારું માર્ગદર્શન લ્યો, અમારા જેવા લોકોનું, અમારી સાથે જેનું માર્ગદર્શન લ્યો. એમાંથી કેટલાય આઈએએસ આઈપીએસ આઈએફએસ ઓફિસરો થાય, જે મિનિસ્ટરો કરતા એની કિંમત છે. એટલે એ બધાને અભિનંદન આપું છું. એ બધા સ્ટેજના અગદાર આજે બેઠા છે, તમારા સમાજના ને અમે બધાય, એ બધા કર્મે કામઢા માણસો છે, એ બેઠા. એમને કોઈ સ્ટેજ ન દઈ દે, સંજયને ન દઈ દે, સંજય અમને ન દઈ દે. અને જે બાકી વૈધા છે એ છોકરાઓ અહીંયા હાજર છે, એ આમાંથી પ્રેરણા લે, એના મા બાપ આમાંથી પ્રેરણા લે અને એને પ્રતિસ્પર્ધી બનાવે, એને સ્પર્ધાત્મક બનાવે અને એમાં શિક્ષણ અને સંસ્કાર વધુ માત્રામાં રેડે અને બધા જ તમારો સમાજ આગળ વધે એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું.